છેલ્લો અને પાંચમો મુદ્દો સુરતના ખજોદ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટમાં છેલ્લા 10 દિવસથી સળગતી આગ હવે માત્ર પર્યાવરણ કે આરોગ્યનો મુદ્દો રહી નથી પરંતુ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। સ્વચ્છતા અને શહેરી વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખજોદના હજારો રહીશો ધુમાડા અને દુર્ગંધથી પરેશાન છે। ઘરમાં બારીઓ બંધ રાખવી પડે છે, માસ્ક પહેરીને રહેવું પડે છે અને શ્વાસની તકલીફના કેસોમાં વધારો થવાની ભીતિ છે। આગમ હાઇટ્સ, સનફ્લાવર હાઇટ્સ સહિત અનેક સોસાયટીના રહીશોએ તંત્રની સામે નારાજગી વ્યક્ત કરી છે। અંદાજે 2000 થી વધુ મતદારો ધરાવતી વિસ્તારના લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। નો વોટની ચેતવણી હવે સીધી રાજકીય દબાણની સ્થિતિ સર્જી રહી છે। આ મુદ્દો હવે માત્ર આગનો નથી પરંતુ નાગરિક સુવિધા, જાહેર આરોગ્ય અને જવાબદારીના રાજકારણનો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોના ગુસ્સાને શાંત કરવા ઝડપી કાર્યવાહી કરે છે કે આગ ચૂંટણીમાં રાજકીય મુદ્દો બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા કેતન સુરતી જોડાઈ ગયા છે। કેતનભાઈ, ડમ્પિંગ યાર્ડની આગથી સ્થાનિકો પરેશાન છે, શું કહેશો? ખરેખર સ્થાનિક લોકો ઘણા પરેશાન છે। આનું જે કારણ છે તમને કહી શકું તો શાસક પક્ષ અને વિરોધ પક્ષની મિલીભગતના કારણે આ થઈ રહ્યું છે। આ એ લોકોનો કરપ્શન છે, એ તમે સમજી શકો છો। કેતનભાઈ, આપને શું લાગે છે કે આ આગ લગાડવામાં આવી છે કે લાગી છે? 100% એરિયા આગ લગાવવા માટે આવી છે, કેમ કે તમને કેવું છું ને કે લગભગ જેટલા બી આ મેટ્રિક ટન પડ્યો છે, કચરો જે પડ્યો છે, એને વૈજ્ઞાનિક પ્રોસેસ કરીને એને કશે બહાર નિકાલ કરવાનો હોય છે, પણ આની અંદર કોઈ 1 ટન પણ આની અંદર વૈજ્ઞાનિક પ્રોસેસ કરીને કચરાનો નિકાલ કરવા માટે નથી આવ્યો। અગાઉ આમાંથી કચરો જે પણ છે ને તે કશે ડમ્પ કરવામાં આવ્યો છે, નજીકના વિસ્તારોમાં ડમ્પ કરી દેવામાં આવ્યો છે લાખો મેટ્રિક ટન, ને બચેલો કચરાનો જે નિકાલ કરવાનો છે એને આ લોકો સળગાવી દીધો છે। એટલે ટોટલ એનો જે પણ ખર્ચ આવે છે, કોસ્ટ આવે છે, તે સમજી લો કે સરકાર પાસેથી આને મળી જાય છે, જે પણ જે તે કોન્ટ્રાક્ટર હોય છે તેના જે પણ જોડાયેલા મળતિયા હોય છે। કેતનભાઈ, જે કોન્ટ્રાક્ટર છે, કેતનભાઈ જે કોન્ટ્રાક્ટર છે તો કોન્ટ્રાક્ટર પોતાની જે ભૂલ છે, જે તેમને લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તે લક્ષ્યાંકના અનુસાર તેટલો મેટ્રિક ટન કચરાનો નિકાલ ન થયો તો તેના કારણે તેમને આ કૌભાંડ કર્યું અને આગ જાતે લગાડી। હાજી, આ નિકાલ નથી થયો એના માટે એ કરવામાં આવ્યું છે, કૌભાંડ કરવામાં આવ્યું છે। ને કૌભાંડ ખરેખર હમણાં નથી કરવામાં આવ્યું, કૌભાંડ પહેલેથી થાય છે। જ્યારે પણ એને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આજ દિન સુધી કોઈ પણ વૈજ્ઞાનિક પ્રોસેસ તરીકે આનો નિકાલ કરવામાં આવ્યો જ નથી, ખાલી ડમ્પ કરવામાં આવ્યો છે ને બચેલો કચરો આજે સળગાવવામાં આવે છે। આ કરોડો રૂપિયાનો કૌભાંડ છે, શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા મિલી જુલી આઈડિયા સરકારમાં આ લોકો આ રીતનું કરી રહ્યા છે। તેનાથી શું છે કે આજુબાજુના વિસ્તારોને ઘણું નુકસાન થઈ રહ્યું છે। આજુબાજુના 5 થી 10 કિલોમીટર જેટલા એરિયાની અંદર લોકો પરેશાન છે, લોકો સ્વાસ્થ્યથી પીડાઈ રહ્યા છે। ઝેરી ધુમાડો જે એમના સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યો છે, પણ સરકારને આ બાબતમાં કે વિરોધ પક્ષે પણ આ બાબતમાં કોઈ પણ રસ નથી। જી બિલકુલ કેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।